સરસ મજાનો રોલ પણ આપ્યો છે અને સમાજને માર્ગદર્શન પણ આપ્યું છે. આપણે જ્યારે આ ભવન બનાવ્યું ત્યારે લોકોમાં એક ચર્ચાનો વિષય હતો કે ખૂબ જ ઓછી સંખ્યા હોવા છતાં આપણે આ ભવન બનાવી શક્યા, તો એનું એકમાત્ર કારણ રહ્યો આપણા સમાજની એકતા. એકતા માટે સૌ પાસે કાર્યની કોશિશ રાખી. 1957 થી લઈને અત્યાર સુધી આપણે એક સાથે રહીને આપણો જે કઈ વિચાર છે લોકો સુધી પહોંચાડીને અને સમાજની વ્યવસ્થાને જાળવી રાખી, એ બદલ એક ગર્વ લેવા જેવું કામ મહારાષ્ટ્ર સમાજનું કરી રહ્યું છે. વધુ સમય નહીં લેતા આપણે આગળ કાર્યક્રમ આગળ વધારી ગુડી પડવા વિશેની થોડી વાત આપણે સ્વરા મહાજન પાસેથી સાંભળી, ત્યારબાદ આપણે મેહુલભાઈને સાંભળીશું અને પછી આપણો આગળ કાર્યક્રમ કરીશું. સ્વરા મહાજન. खूप सगळे लोक आले त्यामध्ये असं पहिल्यांदा असं ट्राय केली तर मला खूप आवडतंय असं. आणि तेच महाराष्ट्र समाजासाठी म्हणजे असं वाटतंय की हा असं प्राऊड फील होतं की हा एक महाराष्ट्र समाज आहे. ते गुढीपाडव्याचं पण आपण छान कार्यक्रम केलं होतं मध्ये, तेव्हा पण आपण असं जेवण केलं होतं आणि खूपच चांगलं कार्यक्रम पण आहे. आणि त्याच्यासाठी मी परत एकदा जय श्रीराम गावी दादा महाराष्ट्र समाजाला खूप खूप आभार. અવાજ ધીમો છે એમ ભાઈ. હવે આમ તો આવા જાહેર કાર્યક્રમોમાં બહુ ઓછો શશાંકભાઈની ખબર છે, પણ ફરજમાં આવે અને કોઈનું આમંત્રણ આવે એટલે આવવું જ પડે એવી ફરજ જડી અને મોટાભાગના કાર્યક્રમોમાં ઓછો હતો. કારણ કે કૌશિકભાઈ કે અમારા પ્રમુખશ્રી કે કોઈ ગેરહાજર હોય તો એની હાજરી પુરાવવા માટે અમારે મોટા ભાગે જવાનું હોય. આમ તો પાર્ટીમાંથી આવ્યો છું અને પાર્ટીની પણ ઘણી બધી વાતો થઈ ગઈ. આવનારી ચૂંટણી 7 તારીખ આપણું મતદાન, અને આ મતદાનની અંદર આપણે એક જ વસ્તુ બોલીને જવાનું છે, જય શ્રી રામ. અને ખબર પડી જાય કયું બટન દબાવવાનું છે. અયોધ્યાની અંદર પણ આપણે જ્યારે જવાનું થાય ત્યારે અયોધ્યાની અંદર આપણે જઈએ ત્યારે ભગવાન શ્રી રામની સામે આપણે જોશું તો જો એ બટન દબાવેલું હોય છે તો આપણે વ્યવસ્થિત રીતે એની આંખમાં આંખ મેળવી અને આપણે દર્શન કરી શકીશું. કારણ કે 500 વર્ષની આપણે આ અત્યારે વર્ષો વે ગયા, 500 વર્ષથી એમાં બધા જ સમાજોની એમાં યોગદાન છે. એમાં મને ગૌરવની વાત એ પણ છે કે મહારાષ્ટ્રીયન સમાજ એ અહીંયા પણ હિન્દુ સંસ્કૃતિને જાળવીને અહીંયા રહે છે. વર્ષોથી અહીંયા માઇગ્રેટ થઈને આવ્યા હોય છે. ગાયકવાડ સરકાર વખતથી અમારા દાદા વાત કરતા એ વખતથી મહારાષ્ટ્રીયન સમાજ અહીંયા બહુ મોટો હતો કે છતાં પણ ધીમે કરતા અત્યારે ઘણા બધા પરિવારો પણ બહાર ગયા છે. છતાં પણ આવડી મોટી સંખ્યામાં ખાસ કરીને મારી માતાઓ અને બહેનો બહુ સારી મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે ભાઈઓ કરતા. તો એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ફરીથી હું ભારત માતા કી જય એટલા માટે બોલેલું છું કારણ કે મારે વાત કરી ભાઈ શશાંકભાઈ કે ભારત માતા કી જય શું કામ? ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે આ જય બોલાવવામાં આવે છે. અને ભારત માતાને જો પરમ વૈભવના શિખરે પહોંચાડવું હોય છે તો એના માટે એક જ ઓપ્શન છે, નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી.